નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો સોલાર પાવર કિટ સહાય યોજના જે મિત્રો આવે છે બરોબર। સોલાર પાવર કિટ એટલે કે મિત્રો ઝટકા મશીન, આપણે સાદી ભાષામાં કહીએ તો ઝટકા મશીન, તેની અંદર મિત્રો સબસિડી આપવામાં આવે છે। આ સબસિડી એટલે કે મિત્રો સહાય આપવામાં આવે છે બરોબર। કેટલી સહાય મળશે, ત્યારબાદ મિત્રો આ લાભ કોને કોને મળશે, ત્યારબાદ મિત્રો કેટલા ખેડૂત મિત્રોને આ લાભ મળશે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સબસિડી કેટલી મળશે બરોબર। ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ત્યારબાદ મિત્રો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ આ યોજના જે છે તે મિત્રો ખેડૂતો માટે ઝટકા મશીન યોજના છે બરોબર। ઝટકા મશીન એટલે કે સોલાર પાવર કિટ બરોબર। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કોને કોને લાભ મળશે બરોબર, કોને કોને કયા કયા ખેડૂત મિત્રોને લાભ મળશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો કાંટાળી વાડ બનાવવા માટે જે ખેડૂત મિત્રોને લાભ લીધેલ હશે બરોબર, એટલે કે જે ખેડૂત મિત્રોએ લાભ લીધેલો હશે, જે મિત્રો આપણે સાદી ભાષામાં કહીએ તો તાર ફેન્સિંગ બરોબર, તાર ફેન્સિંગ બનાવવા માટે જે ખેડૂત મિત્રોએ લાભ લીધેલો હશે તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં બરોબર। બાકીના બધા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે ખેડૂત મિત્રોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો છે તે ખેડૂત મિત્રોને લાભ નહીં મળે બરોબર, બાકીના બધા ખેડૂત મિત્રોને લાભ મળશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કુલ કેટલી સબસિડી મળશે બરોબર, એટલે કે કુલ કેટલી સહાય મળશે બરોબર। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો સોલાર પાવર કિટની ખરીદી માટે ખાતેદાર ખેડૂતોને કુલ ખર્ચના 50% બરોબર, રૂપિયા 50% તમને આપવામાં આવશે, અથવા તો 15,000, આ બેમાંથી જે ઓછું હોય બરોબર, જે ઓછું હોય તે મુજબ મિત્રો સહાય આપવામાં આવશે બરોબર। કાં તો મિત્રો 50% મિત્રો આપવામાં આવશે બરોબર, ત્યારબાદ મિત્રો અથવા તો 15,000 રૂપિયા આપવામાં આવશે બરોબર। આમાંથી મિત્રો જે ઓછું હશે તે મિત્રો આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોને સોલાર પાવર કિટ તમને ક્યાંથી મળશે બરોબર, એટલે સોલાર પાવર કિટ એટલે કે ઝટકા મશીન તમારે ક્યાંથી લેવાનું રહેશે અથવા તો તમને ક્યાંથી મળશે બરોબર। આ જે ઝટકા મશીન છે તે મિત્રો તમારે કોઈ પણ ખુલ્લા બજારમાંથી તમારે લેવાનું રહેશે બરોબર, અને સારી ગુણવત્તાવાળી લેવાની રહેશે, તમારે પોતે જાતે જ લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે જેટલા રૂપિયા થાય બરોબર તે પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું થશે અને એ પ્રમાણે તમને સબસિડી મળશે બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો લાભ કેટલા ખેડૂત મિત્રોને મળશે બરોબર। આ મિત્રો જે વહેલા તે પહેલા એવી રીતે છે બરોબર મિત્રો, જે વહેલા ફોર્મ ભરશે તેને મિત્રો વહેલા આ લાભ મળશે બરોબર। તો આ કુલ ખેડૂત મિત્રોની વાત કરીએ બરોબર, તો કુલ ખેડૂત મિત્રો જે છે તે 33,000 ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર રહેશે બરોબર। જે પહેલા 33,000 મિત્રો ખેડૂત મિત્રો હશે બરોબર તેમને દરેકને આ લાભ મળવા પાત્ર રહેશે। જે વહેલી તકે જે ફોર્મ ભરશે બરોબર, અરજી કરશે તે દરેક ખેડૂત મિત્રોને આ લાભ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આ વાત કરીએ તો આ યોજનાનો લાભ ફરીવાર ક્યારે લઈ શકાય બરોબર। ઘણા મિત્રોને એવો પ્રશ્ન રહેતો હોય બરોબર કે એક વખત લાભ લીધો બરોબર, ત્યારબાદ મિત્રો હવે આગળ ક્યારે આપણે લાભ લઈ શકાય। તો મિત્રો તમે જે છે તે 10 વર્ષે લાભ લઈ શકો બરોબર, 10 વર્ષ પછી તમે લાભ લઈ શકો। દાખલા તરીકે 2024માં લીધો બરોબર, તો મિત્રો તમે 2034 પછી મિત્રો તમે લાભ લઈ શકો, ત્યાં સુધી આ યોજનાનો લાભ લઈ શકો નહીં। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરોબર, જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો એક તો તમારો મોબાઈલ નંબર જોઈશે બરોબર, રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર જોઈશે અને આધાર કાર્ડ નંબર જોઈશે બરોબર, આ બંને જોઈશે। ત્યારબાદ મિત્રો તમારે જમીન ખાતાનો ખાતા નંબર જોઈશે, અથવા તો મિત્રો તમારે રેશન કાર્ડ જોઈશે બરોબર, બેમાંથી કોઈ પણ એક નંબર તમારે જોઈશે, કાં તો મિત્રો જમીન ખાતાનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ બરોબર, બેમાંથી એક અથવામાં છે બરોબર। ત્યારબાદ મિત્રો બેંક પાસબુક બરોબર, તમારી બેંક પાસબુક જોઈશે બરોબર, જે સબસિડી મળશે તે તમને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર મળશે, તો તમારે એક બેંક પાસબુક બરોબર। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જોઈશે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, જમીન ખાતાનો ખાતા નંબર, રેશન કાર્ડ અને બેંક પાસબુક બરોબર। તો મિત્રો આટલા તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી ક્યાં કરવી બરોબર, તમારી પાસે ડોક્યુમેન્ટ છે, ત્યારબાદ તમે કાંટાળી વાડ માટે લાભ લીધેલો નથી બરોબર, તો તમને આ લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો તમારે કઈ જગ્યાએ અરજી કરવી બરોબર, ફોર્મ ક્યાંથી ભરવું, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો અરજી ક્યાં કરવી બરોબર, તો આઈ ખેડૂત પોર્ટલ એની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, આઈ ખેડૂત પોર્ટલ એનું નામ છે બરોબર। તો મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું છે, તમે મોબાઈલમાંથી પણ ફોર્મ ભરી શકશો અથવા તો લેપટોપ કોમ્પ્યુટરની અંદર પણ તમે ફોર્મ ભરી શકશો બરોબર।
અથવા તો મિત્રો તમે કોઈ પણ CSC કેન્દ્ર અથવા તો કોઈ પણ દુકાને ફોર્મ ભરતા હોય ત્યાં મિત્રો તમે ભરાવી શકો છો. તો મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ન કર્યું હોય બરોબર, તો તમારે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ મિત્રો આગળ ફોર્મ ભરી દેવાનું છે બરોબર. કાંઈ મિત્રો જાજા સ્ટેપ નથી બરોબર, હાવ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ફોર્મ ઇઝી છે બરોબર. તો મિત્રો આવી રીતે તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો આપણે જોયું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી ક્યાં કરવી, ત્યારબાદ મિત્રો વાત કરી કોને કોને લાભ મળશે બરોબર, કેટલી સબસિડી મળશે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન રહે તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન લાવીશું બરોબર. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.